મિત્રો, ભક્તિનો જે માર્ગ છે, સત્યનો જે માર્ગ છે, તથાગત બુદ્ધ હોય કે બાબા સાહેબ હોય, એમના માર્ગ ઉપર ચાલવામાં ઘણી તકલીફ પડે છે. છેવટ જાતા તો માણસ એકલો પડી જાય, પણ તેમ છતાં જો આ માર્ગને મૂકે નહીં તો એને મુક્તિ મળી જાય છે, એને આઝાદી મળી જાય છે, એને જાગૃતતા આવી જાય છે. એટલે કે જગત રૂઠે તો રૂઠવા દેજો, પથરા રૂઠે તો રૂઠવા દેજો, માયા રૂઠે તો રૂઠવા દેજો, પાખંડ રૂઠે તો રૂઠવા દેજો. આ પ્રકારની એક વાણી લઈ આપની સમક્ષ આવું છું. હા, એ જગત રૂઠે તો રે એ વીરા તમે એ રૂઠવા દેજો રે. અને એક આપણા માવીતર રીઝાવો રે. કાયાના દાતારી સેવાય મની કાયમ કરજો અને માતા પિતાનો નેડલો રીઝાવો રે. જગત રૂઠે તો એ રૂઠવા દેજો. એવા પથરા રૂઠે તો એ વીરા તમે એ રૂઠવા દેજો. અને જીવતા જીવની એ ભૂખ ને બુઝાવો રે. સાચી રે સેવાનું એ પુણ્ય તમે એ પામી લેજો. અને જૂઠા મળદાની એ જળ મૂળદાની એ મોહને ભગાવો રે. જગત રૂઠે તો એ વીરા તમે એ રૂઠવા દેજો. એવી માયા રે રૂઠે તો એ વીરાયને એ રૂઠવા દેજો. એ ગયા આપણા એ ધર્મ ને રીઝાવો રે. ધર્મની કર્મની રે એ મોજ તમે માણજો રે. અને કર્મ અને ગુરુ વચને એ કર્મયોગી બની જાઓ રે. જગત રૂઠે તો રે એ વીરા તમે રૂઠવા દેજો રે. એવો પાખંડ રૂઠે તો રે એ વિનાયને એ રૂઠવા દેજો.
શ્વાસ સરીખા એ સાહેબ ને મનાવો રે જાગતી નગરીમાં રે એ દિન લખમણ બોલ્યા રે અને સાહેબ મોજીના એ વતન જોત જગાવો રે